અમરેલી બ્રેકિંગ પોરબંદરની મહિલાને સસ્તા સોનાની લાલચમાં બોળવાઈ ગઈ। પોરબંદરના માધવપુરની મહિલાને સસ્તા લાલચમાં ધારી લીધી। સસ્તા સોનું મેળવવાની લાલચમાં માધવપુર મહિલાએ 7 લાખ ગુમાવ્યા। માધવપુર ઘરે જઈને જોયું તો નકલી સોનું નીકળતા ધારીમાં નોંધાઈ પોલીસ ફરિયાદ। ધારીમાં ખોટું સોનું પધરાવી થયેલા 3 આરોપીઓ LBCએ ઝડપી લીધા। સસ્તા સોનું પધરાવતા જૂનાગઢ જિલ્લામાં 3 આરોપી ઝડપાયા। દિલીપ જીવન સોલંકી, ઈશ્વર ગંગારામ વાઘેલા અને આસિફ દીક્ષિતે રફાઈ ઝડપાયા। અન્ય 4 આરોપી ફરાર થતા પકડી લેવાની કાર્યવાહી શરૂ કરી। મારું નામ ચૌહાણ વનિતા કાના છે। હું પોરબંદરના માધવપુરની રહેવાસી છું। મારે યારે માંગરોળના 2 બાપુ આવ્યા હતા। એને કીધું તમને સાસુ સોનું દેવરાવું અને લાલચમાં નાખીને તમે પૈસાનો મેળ કરો। અમે 7 લાખ લઈ અને ધારી લઈ આવ્યા। અમને ધારી આવ્યા એટલે એ લોકોએ અમને સોનું આપ્યું। અમે ઘરે જઈ અને ચેક કરાવ્યું ને 7 લાખ અમારા લઈ લીધા અહીંયા અને ઘરે જઈને ચેક કરાવ્યું તો ખોટું સોનું નીકળ્યું। એટલે અમે સીધા ધારી પોલીસ સ્ટેશને આવ્યા, ફરિયાદ લખાવી અને ત્યાંથી પછી અમે અમરેલી એસપીમાં ગયા। એસપી સાહેબે પૂરેપૂરું નિવેદન દઈને અમરેલી પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી તાત્કાલિક કરી, ગુનેગારને શોધી લીધા તાત્કાલિક ને મુદ્દામાલ સાથે બધું જપ્ત કરી અને મને પૂરેપૂરો ન્યાય દેવડાવ્યો। એ બદલ હું અમરેલી પોલીસ, જિલ્લા પોલીસનો અને એસપી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।